નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને ઘરફોડ ચોરી વાહન ચોરીના 3 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને બાતમી મળતા સમા ખાતે રહેતા મનદીપ શર્માને ઝડપી પાડ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ રાખતા સેન્ટિંગની પ્લેટો વેચવા માટે જઈ રહેલા 3 ઈસમોને પોલીસે અટકાવી પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે મનદીપ શર્મા, ધર્મેશ વસાવા, શાહિદ શેખ નામના 3 ઈસમોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા 3 આરોપીઓ વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ભરપૂર ચોરી તેમજ વાહન ચોરીના ગુના નોંધાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી મોપેડ, મોબાઈલ સહિત કુલ 52,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.